ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ભાઈ ફરીથી જંગ લડવા પહોંચી ગયો. આજે 2 જણા જોયા. આગળ જાય બ્રેકમાં મળી. ચલો ગાઈસ, હાલ બ્રેકમાં આવ્યા હતા અમે. હવે જઈએ ઉપર. શું મળી ગઈ? અત્યારે મેં એ જોયું અભી હાલ. हाँ ना सेम अच्छा है ना, ये और ये सेम ही है ना. स्किप कर देते हमें ओरिजिनल गाइस આ ભાઈના પીજી આગળ હો પીજીની હાલત છે આવી. હું હમણાં QR મોકલું તમને. બધા 50 ડોલર કરી દો. એટલે અમે થોડોક હે ને અમારી આર્થિક પરિસ્થિતિ થોડીક ખરાબ થઈ ગઈ છે. બરાબર, થોડીક સરખી કરાવી દઈએ. જે આ બધું નુકસાની થયું છે. ક્યાં રોજ ભાઈ તમે? બોપલ, જમાલપુર હતી. શું ગાઈસ, ઘેર આવી ગયા આપણે. વરસાદ બે આનો ત્રાસ છે. આ વારું લેવા આવી ગયો છે. તો નહીં વારું વાળા. વરસાદ જેવું લાગે. છાંટા ચાલુ થઈ ગયા વાલી. તો આજ તો દુકાન તો ગયો નતો. કાલ જઈશું આપણે દુકાન. જો ગાઈસ, રાત પડી ગઈ અને આપણે તો જમવાનું આવી ગયું મસ્ત. જોડે આ ચાલે છે સિરિયલ. આના પેલા રામાયણ હતી, હવે આ હસ્તિનાપુર આવ્યું. મસ્ત જમવાનું બનાવ્યું. શાક, ખીચડી, રોટલી, ગોળ. ચાલો જમી લઈએ. શું ખોવાઈ ગયા હતા તમે? ના ભાઈ ના. આજે પૂનમ ભરવા બાલી ગયા હતા કાલુપુર અને પડદા પડી ગયા હતા. હા, ભગવાનનો થાર આવ્યો હતો. પડદા જમી રે આરતી કરે. કાકા કે ખોવાઈ ગયા હતા કાકા તો બાલી મળે જ નહીં મને. 2 કલાકે બહાર નીકળી. પછી અહીંથી પેલા બાના ઓરડાઈ ગઈ. તો એ કેટલી લાઈન. પણ આજે પૂનમ હતી ને એટલે બહુ લાઈન. આજ ગુરુ પૂર્ણિમા હતી એટલે બાપા. ગુરુ પૂર્ણિમા. આજે બહાર નીકળ્યા તો બારે એટલી બાપા ભીડ. સાધનો મૂકવાની. પબ્લિક તો હજુ આવતું જ રહે. એ તો એવું જ હોય. જગન્નાથ મંદિરે ના ગયા ને બહુ ભીડ હતી. આ એમ કે આ તો બાલી કે ખોવાઈ ગયા. જાય ના ખોવાઈ ગયું તો પછી ખોવાઈ ગયો તો छोटी बच्ची है वो यार. तुम यार बात બાલી જોડે ફોન હોવો જોઈએ. અરે ફોન સાદો ફોન મને આલો ને. ફોન પડ્યો ને સાદો, એ બાલી નાખ દેવાનો. લાય દે અણો ફોન નવો તમારા માટે. ખાલી કોલિંગ નું રિચાર્જ કરાવવાનું હોત કેમ હું નવો લાવું ને. આમાં તો મને કઈ ખબર પડતી નહીં. આવો નહીં તને સાદો આલ દે. આવે ને તો હું આમ ઉપાડું. હા એવો જ લાવ્યો અને જાય જવાનું કશું નહીં કરવાનું. ઉપાડવાનું. પછી સામે વાળા કાપી નાખી. મારું કપે નહીં. હું આઈફોન લાવવાનો જ છું 1-2 મહિના પછી. આ લઈ લેજો. મારે આવો મને ના આવડે. પેલી મેન્યુઅલ ગાડી જમી મેન્યુઅલ છે i20. ઓટો નહીં લાયા સુરજભાઈ લાયા છે ગાડી. બોલો. અલ્ટ્રોઝ લાયા સુરેશ બાપા આજે. અલ્ટ્રોઝ ઇલેક્ટ્રિક લાગે જ મને તો. કાં તો CNG હશે. મસ્ત ગાડી છે. આવી ગયો ચકલી પાછો. ખીચડી લેવા વારું લેવા આવ્યો. यहाँ पर मोनी डांस कर रही है. वाह वाह. 10 નું બંડલ લેતા હું ઉડાડતી. હવે અમે શીખવાડ્યું. બાલી કેવું જુએ? બાલી કે મને આવડતું હોત તો. સો ગાઈસ, હાલ રૂમ આવી ગયો ઉપર અને બસ હવે સુવાની તૈયારી. સારું કંઈ ખબર જ નહીં પડતી. કેમ કે ડખા કેવા થાય છે કે લાઈક સવારે 4 વાગે ઉઠવાનું થાય છે
2 વાગે આવી જવું છું અને 3 સાડા 3 જમી કરીને અને ઉપર આવી અને સૂઈ જવું અને 7 સવા 7 ઉઠું. આ તો અમુક ટાઈમે 8 બી વાગી જાય. કેવું કે આખી સાંજ ઊંઘમાં જતી રહે. તો થોડીક દવા બવા પતે ને પછી બપોર સુવાનું થોડું ઓછું કરી દેવું. અને વિચાર તો એમ જ છે કે ઘરે આવું એની જગ્યાએ શોપ પર જ રહું અને શોપ પર ત્યાં સુઈ જઈ જેમ પહેલાં કરતો હતો એવી રીતે. કેમ કે સારું આ કેવું કે અમુક કામ જે હોય ને એ આ થતા નથી. અને બપોરે 3:30 4 વાગતા તો એવી ઊંઘ આવે ને આમ ખતરનાક પડો ને એવા જ સૂઈ જાઓ અને પછી 7 સાડા 7 ઉઠાય. 7 સાડા 7 ઉઠો અને પછી તમે થોડીક સિરિયલ જુઓ, આ જુઓ, નીચે રામાયણ ચાલતી હોય એવું કંઈ અને થોડુંક ફોન મંતરું તો પછી 8 સવા 8 સાડા 8 સમથિંગ જમવાનું થઈ જાય. 9-10 વાગતા સૂઈ જવાનું થાય. આવું કંઈક રૂટીન હોય જ આપણે. એટલે કેવું ફટ દઈને દાડો પતી જાય. સવારે 4 વાગે ઉઠો, 2 વાગે આવો અને 3 વાગે સૂઈ જાઓ. 7 વાગે ઉઠો, જમી કરી 10 સાડા 10 પાછા સૂઈ જાઓ. આવું કંઈક છે. અને વચ્ચે આ બ્લોગ એડિટ કરવાનો. તો આજના બ્લોગમાં આટલું જ રાખીએ આપણે. હું શૂટ કર્યું નથી, કંઈ લીધું નથી, દુકાન ગયો નહોતો આજે. બસ કાલે જતા આવીએ ખાલી આટો વાટો મારી લઈએ. બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.